નમસ્કાર, પ્રણામ, શુભ સવાર. ફરી એક વખત નર્ચર વિથ નેચર ચેનલમાં આપનું સ્વાગત છે. સદગુરુ ગુરુદેવ પાસે અમુક સાધકો બેઠા હતા ને ગુરુદેવે એક બોધ કથા કીધી કે જેના ઘણા બધા અર્થ નીકળી શકે. શ્રવણ કર્યું, 2-3 દિવસ મનન પણ થયું અને એમ થયું કે આ બહુ સરસ બોધ કથા છે. સાધકોને અને સામાન્ય આપણા જેવા બધા સામાન્ય લોકોને પણ ઘણી રીતે યુઝફુલ, ઉપયોગી થશે. સાંભળીએ તો એ બોધ કથા શું હતી. કદાચ આપણે આ દ્રષ્ટાંત કથા અગાઉ સાંભળી પણ હોય. એમ કહેવાય છે કે કોઈ સંત પાસે, કોઈ સદગુરુ પાસે આ જ કથા સાંભળીએ ત્યારે એના અર્થ બદલાઈ જતા હોય છે. કથા કંઈક આ પ્રમાણે હતી. એક કુંભાર કે જે માટી લાવવાનું કામ કરતો ગધેડો એની પાસે, અને એમાંથી ખાણેથી માટી લઈ આવે અને ઘરે લાવે અને એ માટીમાંથી વાસણ બનાવે અને એનું સામાન્ય રીતે જીવન ચાલતું. આવી જ રીતે એક દિવસ ગામની બહાર જ્યાં માટીની ખાણ હતી ત્યાંથી લઈને આવતો હતો. ત્યાં એને એક ચળકતી વસ્તુ છે. હકીકતમાં લાખો રૂપિયાનું મૂલ્ય કહી શકાય એવો હીરો હતો. પણ આને કાંઈ ખબર નહીં, ને આને હીરો છે એવું પણ ખબર નહીં. પણ કોઈ વસ્તુ ચમકે છે અને સરસ લાગે. તેને લઈ લીધી, દોરીમાં બાંધી અને ગધેડાની ડોકે હીરો બાંધી દીધો કે વાહ, લાગે સરસ. લઈને આવતો હતો. એ દરમિયાન એક નજીકના શહેરના શેઠ ગાડી લઈને ત્યાંથી નીકળતા હતા અને એની ગાડી રસ્તામાં બગડી, પંચર કે એવું કાંઈક હશે. એટલે ડ્રાઈવર એને વ્હીલ બદલતો હતો. એટલે આ શેઠ નીચે ઉતરી ને કે થોડોક આટા મારું, કુદરતી આમ બધું જોવું. એ આમ આટા મારતા હતા ત્યારે ઓલો કુંભાર નીકળ્યો. શેઠે જોયું કે આ ગધેડાની ડોકમાં છે એ છે હીરો. એની કિંમત લાખો રૂપિયા હોઈ શકે છે, બહુ કિંમતી. આને કાંઈ ખબર નથી, ગધેડાની ડોકે બાંધ્યો છે, મતલબ કે કુંભારને એનું કોઈ મૂલ્ય નથી, એની કિંમત ખબર નથી. લાવ કે એને થોડાક પૈસા આપી લઈ લો. એટલે એને કીધું કે ભાઈ રામ રામ, કે રામ રામ બાપા, રામ રામ. એટલે જોયું તું પહેરવેશ એ શેઠ જેવા. શું નગર શેઠ તમે અહીંયા? કે આ ગાડી જરાક પંચર પડ્યું છે, ડ્રાઈવર બદલાવે છે, તમને કેવું 2000 રૂપિયા આપું. મને આ ગધેડાની ડોકે તો બાંધ્યો છે ને એ ચમકીલો પથ્થર આપો ને, 2000 રૂપિયા આપો. કુંભારને એમ થયું કે આ છે તો પથ્થરો છે, ભલે ચમકીલો છે, આ એના 2000 રૂપિયા દેવા તૈયાર થયો છે. કાંઈક તો કારણ છે. મારે કે દીકરીનો પ્રસંગ આવે છે, લાવીને થોડા વધારે માગું. 10,000 દિયો શેઠ તો દઉં. શેઠની મૂળ પ્રકૃતિ લોભી, એને એમ કે લપ કરું દઈ દેશે. ના ના, 2000 રૂપિયા કે તને કોણ દે આ પથ્થર? હું તો ચમકતો પથ્થર જ છે એ બધું સાચું. 10,000 દો ને તો કે દો. શેઠ કે ના. કુંભારે મક્કમથી કે ના, 10,000 સિવાય તો ન થયું. શેઠ મૂક્યું પડતું કે જવા ત્યારે વાત. થોડોક કુંભાર આગળ આવેલો ત્યારે બાજુના ગામનો સોની આવતો. એ આ ગામમાં પણ સોનીનું કામ
લેવા આવે. બાજુનું ગામ મોટું, ઓલા ગામને બધા જતા. કુંભારી એને ઓળખે. હું એને જોયા કે કામ કહેશો આજે આ કે આ થોડીક ઉઘરાણી હતી એને કામે આવ્યો હતો ને ત્યાં સોનીની નજર પડી ગધેડાની ડોકે બાંધેલા હીરા. તો તરત સમજી ગયો કે આ તો લાખો રૂપિયાની કિંમતનો છે, કરોડો રૂપિયા કિંમત આવે. એને કીધું કે પેલા મંજીભાઈ નામથી ઓળખતા, મંજીભાઈ આ ગધેડાની ડોકે તમે જે પથ્થર બાંધ્યો છે ને ખૂબ પ્રકાશિત છે, 2 લાખ રૂપિયા તમને મને આપી. બહારને તો અંદરથી આશ્ચર્યનો પાર ન રહ્યો અને અંદર ખૂબ રાજી થયો. એનાથી સારું થયું ઓલા મેં ન દીધો 10,000માં અને 2 લાખ કીધા છે કંઈક. એ કે પણ એવું તો શું છે આમાં, એ કે આ બહુ ચમકીલો છે, એની ઉર્જા તમે જુઓ, અને મંદિરમાં રાખીને તો ઘર આખું પાવન થઈ જાય, પણ તમારે ક્યાંય જાશે આ વસ્તુ. કુંભનેથી વાત તો સાચી છે, મારે તો એને ઉતારી દીધો. ઓલા એ ઉઘરાણીને આવ્યા હતા, 2 લાખ રૂપિયા કેશ દઈ દીધા. કુંભાર તો રાજી થઈ ગયા. આજે ઘરના ખુશ થઈ જશે, દીકરી ખુશ થઈ જશે, મારો પ્રસંગ કરાઈ જવાનો. વાહ વાહ. એ તો આગળ વધ્યો ને સોની એના રસ્તે જતો. ઓલા શેઠને એમ થયું કે મારું દીકરું ભૂલ કર્યો, મેં લોભ કર્યો. ગાડી તૈયાર થઈ ગઈ હતી. શેઠ કહે ગાડી પાછી વાળી. ગાડી પાછી વાળીને કુંભાર તો થોડોક ગયો હતો ગધેડો લઈને, હાલતા જાય. એની આગળ આવી ઊભા રહ્યો. શેઠ કે હાલ 10,000 હાલ. આમ જોયું તો હીરો નહીં, ગધેડાનો. એ કે ક્યાં ગયો? કે 2 લાખ રૂપિયા દઈ દીધો, તમે ન માન્યા. ત્યાં સોની નીકળ્યા ને જાણીતા હતા કે મને 2 લાખ રૂપિયા દઉં. ઓલા શેઠ કીએ ગાંડા, એ હીરો 2 કરોડનો છે, એની કિંમત બજારમાં 2 કરોડ થાય. એટલે કુંભાર કહે મને તો ખબર નહોતી એના 2 કરોડ છે કે કરોડ છે કે 50 લાખ છે, મને તો કંઈ ખબર નથી. તમને ખબર હતી તોય તમે 10,000માં તૈયાર ન થયા. ઓલો સોની મને 2 લાખ દઈ ગયો, મારા માટે તો 2 લાખ 2 કરોડ છે. મૂર્ખો હું નહીં, મૂર્ખા તમે તમારા લોભના લીધે આ કિંમતી હીરો હાથ બે થતો તમે ચૂક્યા. બોધ કથા અહીંયા પૂરી થઈ. હવે જુઓ, આના ઘણા તત્વાર્થ છે. આની અંદર ઘણી બધી બાબતો છુપાયેલી છે. લોભ ઉપર પ્રહાર કર્યો તે, બીજું આ તો તમને ખબર છે લોભ પાપ કા બાપ હોતા હૈ. લોભ ઉપર, બીજું નજર, કયા સમયે કઈ વસ્તુની કઈ કિંમત આંકવી, એ જો નજર. અને ત્રીજી વાત કે કોઈ પણ કાર્ય હોય તો એને ખ્યાલ આવી જાય કે ભાઈ આમાં બહુ મોટો નફો છે, તો એનો શીઘ્ર એનો તરત જ નિર્ણય લેવાય. આના સિવાયના પણ આધ્યાત્મિક આની અંદર અર્થો છુપાયેલા છે. આપ જેમ જેમ સાંભળશો, મનન કરશો, તો કોઈ નવો વિચાર તમને સ્ફૂરશે. આપણા પ્રતિભાવો પણ ગમશે. આપ કોમેન્ટ મોકલો છો એ રીતે કોમેન્ટ મોકલજો. ચેનલને ફોરવર્ડ કરજો. સબસ્ક્રાઈબ ન થાય સબસ્ક્રાઈબ કરજો. મળીશું ફરી પાછા કોઈ બીજા વિષય સાથે. ગુડ ટાઈમ. પ્રણામ. જય અરુણાચલ.